દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભરૂચ જિલ્લાના કાવી કંભોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર તીર્થધામમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। ભરૂચ જિલ્લાના કાવી કંભોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર તીર્થધામમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા। ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કાવી કંભોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવની મંદિર તીર્થધામ તરીકે જાણીતું હોય અહીંયા મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે। શ્રાવણ માસના આ તીર્થધામ પર મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર રાજ્યમાંથી દર્શન માટે ઉમટી પડતા હોય છે। આજે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને શિવભક્તોએ પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી। અહીંયા દરિયાદેવી સ્તંભેશ્વર મહાદેવનું દિવસમાં 2 વાર સ્વયંભિષેક કરીને પોતાની આઘોષમાં સમાવી લે છે। જ્યારે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભક્તોએ મહાપ્રસાદી સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદ સરસ્વતીએ જણાવ્યું। જો કે મેળામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, શિનોર સમાચાર, જંબુસર।